3 kVA આલ્ફા પ્લસમાં જ્યારે આ બેટરી ફેલ થઈ જાય ત્યારે દોરી ખેંચીને સ્ટાર્ટ કરવો હોય ત્યારે આ સ્વિચ ઓન રાખવાની. એ સ્વિચ ઓન રાખ્યા પછી પેટ્રોલનો કોક આકાશ તરફ ઓન રાખવાનો, ઓન રાખી દેવાનો. પછી અહીંયા આ કાર્બોરેટર આવશે કે જે પાછળની સાઈડમાં તમને જોવા મળશે. અહીંયા સાયલેન્સર અને આની પાછળ આ એર ફિલ્ટર પાસે એક કાર્બોરેટર તમને જોવા મળશે. આ કાર્બોરેટરમાં તમારે આ જે બ્રેધર પાઇપ છે એની નીચે અહીંયા એક ઠેસી આવશે, એક આ ઠેસી આવશે જે આને તમારે બહારની બાજુ ધક્કો મારવાનો રહેશે. એટલે મીન્સ કે આ બાજુ લેફ્ટ એર ફિલ્ટર બાજુ તમારે ધક્કો મારવાનો રહેશે. આ તમને અહીંયા આ ઠેસી બતાવી છે, જો મારો આંગળો અડે છે એને તમારે આને આમ ધક્કો મારી દેવાનો. આમ ધક્કો મારશો એર ફિલ્ટરની બાજુ ધક્કો મારવાનો રહેશે, આ કાળા ડબલા બાજુ ધક્કો મારવાનો રહેશે. અને તમને અહીંથી પણ ડિસમિસથી પણ બતાવી શકીશ. જો અહીંયા દેખાય છે આ બાજુ હળવા હાથેથી તમારે આને આ બાજુ ધક્કો મારશો. જેવું ધક્કો મારો પછી તેને દોરી ખેંચીને સ્ટાર્ટ કરવાનું છે. હા, યસ. આ તમારું જનરેટર બેટરી વગર પણ સ્ટાર્ટ થઈ ગયું. આ રીતના સ્ટાર્ટ થશે.